જેટલા 1000 વર્ષોથી હું મારા રોમના પ્રસંગની વાટ જોઈ રહ્યો તો એ અવસર હવે આવી ગયો ઠીક. આપણે તો રામ ભક્ત છીએ, રામની ધૂનમાં બેસી ગયા. રામ સિયા રામ જય જય રામ સિયા રામ, રામ સિયા રામ જય જય રામ સિયા રામ, રામ સિયા રામ જય જય રામ સિયા રામ, રામ સિયા રામ જય જય રામ સિયા રામ. જય શ્રી રામ. બોલો ભાઈ રામચંદ્ર કી જય, પવન શુદ્ધ હનુમાન કી જય. બોલો ભાઈ રામચંદ્ર કી જય, પવન શુદ્ધ હનુમાન કી જય. જય શ્રી રામ. રામ લક્ષ્મણ जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. जय श्री राम. जय श्री राम. जय श्री राम. आओ गुमना वडीलो आया. जय बोलो. जय हनुमान. मजा है प्रतिष्ठा नु આપણે તો રામ ભક્ત બની ગયા. जय श्री राम. जय श्री राम. जय श्री राम. आओ आओ जय श्री राम. महाराज शांति છે. શાંતિ શાંતિ એકદમ. અયોધ્યાનું વાતાવરણ કેવું ચાલી રહ્યું હા, અયોધ્યાના વાતાવરણમાં ભગવો પહેરી લીધો. આપણી પહેચાન સારી ભગવો. હજારો વર્ષોથી બેઠા હતા વાટ જોઈ. જાણે મારા રોમ આવે, મારા રોમ આવે. આપણને વિશ્વાસ પૂરો હતો કે જરૂર મારા રોમ એક દાડો અયોધ્યા પધારશે અને 22 તારીખે આવે છે. મોટો આખા દેશનો મોટો મહારાજ તમારા અયોધ્યાની પ્રતિષ્ઠા છે એવું કેમ કરશું? અયોધ્યા તમારા બધા મારા હું એકલો હતો, એકલો પડતો હતો. ગોમના 5-25 માણસો લઈને જાઉં છે. હું આ તૈયારીઓ કરીને ગજાઓ શ્રી રામના ભગવો પહેરી લીધો. અમે તમારા હારે જ છીએ. હા, તો આપણે બધાને અયોધ્યા જવાનું છે 22 તારીખે. પ્રતિષ્ઠાનું વાયક આવ્યું કે ના આવ્યું? મને વિશ્વાસ છે મારા રોમ ઉપર. જરૂર થી વાયક આવશે મારા ઉપર. પણ એ દાડે તો આપણે ગોમે ગોમ બધું રાખેલો છે પ્રોગ્રામ ને. પણ વાઘુબા, મને મારા રોમ પર એટલો ભરોસો છે, એટલો વિશ્વાસ છે કે મારા ઉપર વાયક આવશે આવશે ને આવશે. અને મને મારો આત્મા એમ કે છે કે હનુમાનજી પોતે વાયક લઈને આવશે. આપણે જ્યાં ગોમમાં રાખેલું એ સંભાળવું પડશે કે? હા, તે ગોમમાં સંભાળવું પડશે ને. હા, તો આપડે તો ગોમમાં રહે કે ઈ જાવ એમ. હાલ તો વાયક તો આવશે એટલો તો વિશ્વાસ છે. હનુમાનજી પોતે વાયક લઈને આવશે. મારા રોમ પર મને એટલો વિશ્વાસ છે. અને તુલસીદાસ ના રોમ નું વાયક ના મળે પછી કને મળે? ના ના, આવશે. આપણી ભક્તિ એવી છે. એમ કરીએ તો ઈકન તો ઘણા સંતો મહંતો પબ્લિક છે, બરાબર? હા, એ તો ગોમનો પ્રસંગ હોય તો ગોમમાં સંભાળવું તો પડે. ગોમમાં જોડી રહીને પ્રસંગ ઉજવરાવો. એવું હશે તો આપણે ગોમમાં પાન રહીને ઉજવીએ. તમારે જ્યાં સંત મહાપુરુષ ની હાજરી હોય તો પ્રસંગમાં એટલો જેટલો મજવાળું આવી જાય. તે એવું હશે. રોમ નું વાયક આવશે અને મને વિશ્વાસ છે કે હનુમાન પોતે લઈને આવશે. હનુમાન મંદિર એટલા માટે જ હું ભક્તિ કરવા બેઠો છું. અને હનુમાન અંગાત એવું હશે ને તો સમાચાર મોકલી દઉં મારા રોમ ને કે હું એકલો આવ્યો તો પણ મારા ગોમ ની પ્રજા. પણ આપણે તો ઈ જઈને તો અયોધ્યા નું મંદિર જોઈ નહીં, પણ અમુક ફોટા વિડીયો તમે જબરદસ્ત બનાવી. જબરજસ્ત મંદિર. એટલે મંદિર જબર બનાવ્યું. એવું હશે તો આપણે આટલો અવસર ગોમમાં કરીશું. હા ભાઈ. અને પછી સમય મારો રોમ જરૂર સમય લાવશે. આપણે અયોધ્યા જઈશું એમનો દર્શન કરવા. આપણા ગોમની પ્રજા હાલ પછી આપણે જતા રહ્યા તો ગોમમાં વળી કે એકલા જતા રહ્યા, એ વાત સાચી. ના ના, આપણે ભેગા મળીને ગોમમાં ઉત્સવ મનાવીશું. એવું લાગે. જય શ્રી રામ. જય શ્રી રામ. મંદિરે દર્શન કરવા જા આપણે. એવું છે તો અયોધ્યામાં પણ પેલા ગોમનું તો સંભાળવું પડશે ને. ગોમમાં પેલું દર્શન કરવા વાઘુબા, આપણા રુદિયામાં રોમ હોય ને તો અયોધ્યા જેલા જ છે. આપણા દિલમાં રોમ નહીં ફરતા હોય તો આપણા દિલમાં રોમ તો આપણા જોડે જ છે. બાબા, હવે તમારે હાલ જવાનું નહીં. તમે આયા છો તો હવે રામ ધૂન કરીને. ના ના, બરોબર છે મારા. હા, બરોબર. તો એક સાથ તો આપણે ચાલુ કરજો, બરોબર? રામ ધૂન આપણે રામને યાદ કરી લઈએ. હા. રામ સિયા રામ જય જય રામ સિયા રામ, રામ સિયા રામ જય જય રામ જય રામ.
સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ એક સાથ સબ મિલકર બોલો શ્રી રામ जय श्री राम एक साथ सब मिलकर बोलो જય શ્રી રામ જય શ્રી રામ एक साथ सब मिलकर बोलो જય શ્રી રામ हर हिंदुस्तानी सब बोलो જય શ્રી રામ भगवा है पहचान में જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ जय श्री राम જય શ્રી રામ જય શ્રી રામ તમારી ભક્તિ ખરી તમાર તો આયા છો. જો આપણું તેડું આવ્યું શ્રી રામ નું સાચી વાત છે, આયા હો જય બજરંગ બલી તુલસીદાસ बोलो श्यावर रामचंद्र की જય શ્રી રામ बोलो पवन सुध हनुमान की જય. जय बजरंग बली प्रभु चम आबू पड़ी તમારે મારે રામનો અવસર છે હા. અયોધ્યા હા. હું આ કંકુતરી આપવા આવ્યો તમને જો માલુબા હું કહેતો તો જય શ્રી રામ જય શ્રી રામ ઓહો, જો હું કહેતો તો ને મારા વાંચો તમે શું તો મારા વાંચી રોમની સંભળાવો. કંકોત્રી જરૂર તે આવશે ઈ. કંકુતરી તો આવી ગઈ જો આ કંકોત્રી જુઓ તુલસીદાસ તમે મારા ભક્ત છે ને અમે ના આવીએ તમારા ના 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 મને વિશ્વાસ હતો મારા રોમ પર પૂરેપૂરો ને મને એટલા સુધી વિશ્વાસ હતો કે હનુમાનજી જાતે જ આવશે કંકોત્રી લઈને. અને તમારી ભક્તિ ખરી હો તુલસીદાસ ની ભાઈ એવું મંદિર બનાવ્યું છે જો આ રામનું મંદિર છે, હો. જબરજસ્ત મંદિર બનાવ્યું તો હનુમાનજી અમે રામના ભગત જ છે હનુમાનજી હો ઓ હનુમાનજી 22 તારીખ રોમનો અવસર છે જે જોડે રહીને પરંપરા પાર પાડજો હો જરૂર અવસરમાં તોય કશું ખૂંચ રહેવી ના દો ના ના રે હા, જો તમારા મારા રોમની કંકોત્રી વાંચી સંભળાવ તમારે આ વચ્ચે સંભળાવો. અમે તો રામના વિશ્વના બધા જ રામ ભક્તોને નિવેદન હા માતાઓ બહેનો અને ભાઈઓ આગામી પોષ સુદ 12 વિક્રમ સંવત 2080 સોમવાર તારીખ 22 જાન્યુઆરી 2024 ના શુભ દિવસે હા પ્રભુ શ્રી રામનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર જેના ભૂતળના ભૂગર્ભમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા વાહ. આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ લાગશે હમ. તમે પણ આ પ્રતિષ્ઠાના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી આપણા ગામ મોહલ્લા કોલોનીમાં આવેલ મંદિરની આસપાસ રામ ભક્તોને એકત્રિત કરજો હા. ભજન કીર્તન કરજો ટેલિવિઝન અથવા કોઈ એલઈડી સ્ક્રીન લગાડીને અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો સાચી વાત. શંખ ધ્વનિ ઘંટનાદ આરતી પ્રસાદ વિતરણ વગેરે પણ કરવું હા હરેક ગામમાં આ બધું જરૂરથી કરવું કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે પોતાના મંદિરમાં સ્થિત દેવી દેવતાઓના ભજન કીર્તન આરતી પૂજા તથા શ્રી રામ જય જય રામના વિજય મહામંત્ર 108 વાર સામૂહિક જાપ કરવું એની સાથે હનુમાન ચાલીસા સુંદરકાંડ પ્રસન્ન થાય સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સીધો જ પ્રસારિત કરવામાં આવશે બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે બરોબર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા બરોબર દીપ માલિકા શણગારવી વિશ્વના કરોડો ઘરમાં દીપોત્સવ મનાવવો જોઈએ આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પછી મહાપ્રભુ શ્રી રામલલ્લા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યા પરિવાર સહિત પધારજો શ્રી રામજી કૃપા પ્રાપ્ત થશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જય શ્રી રામ જય શ્રી રામ આ બધું આપણા ગામમાં આપણે કરવું છે કરવાનું છે. તો હવે આપણા ગામમાં દિવાળી જેવો માહોલ કરવાનો છે હા. 22 તારીખે તો પછી હનુમાનજી જાતે મારા રામે મોકલ્યા તો શ્રી કંકોત્રી લઈ પણ હું તમારા પાસે રહીને આપણા ગામમાં ઉત્સાહ મનાવીશ અરે બધી પબ્લિક તો જવાની નથી ખરો હનુમાનજી કા સંદેશો મોકલાઈ દો અમને હા પ્રભુ મારા રોમનો જરૂર સંદેશો એટલો આલજો જરૂર આપીશ કે અમે અયોધ્યા તો આવીશું જરૂર એક દિવસ આવીશું પણ આ તમારો આટલો બધો અવસર અને ઓય અમે કણ આવીએ ગામમાં અધૂરો રહે.
પણ અમારા પાન રહીને પેલા રામનો અવસર અમારા ગામમાં અયોધ્યા જેવું વાતાવરણ અમારા ગામમાં કરવું છે. ખરું હા, શેરીઓ શણગારીશું, દીવા પ્રગટાવીશું અને અયોધ્યામાં રમાવું, પણ અમારા ગામમાં અયોધ્યાથી પહેલા હોય આપવાનું હા ગમડે બહુ એવો માહોલ ઉત્સવ અમારે કરજો. કરવાનો છે. તે અમે જરૂર અયોધ્યા આવીશું, પ્રતિષ્ઠા નિમિત્તનો પ્રસાદ લઈશું. પણ પછી આવીશું જરૂર આવશું ખરા આવીશું. તો મારા રોમની કંકોત્રી આવી હોય અને અમે ના આવે એવું બને. ઢોલ નગારા પણ ગામમાં પહેલા અમે અમારા રોમનો અવસર અમારા ગામમાં અમારે રોમ લાવવાનું. ના બાપા પેલું તો રામનો જન્મભૂમિ છે, ત્યાં તો રામ એમનો તો બિરાજમાન થઈ ગયા. પણ અમારા ગામમાં ચોથી આપવા અમે ધામધૂમ કરશું, વરઘોડું કરશું, બધું કાઢીશું. એટલે આ બહુ ઉત્સવ તો કરજો મોટો. અયોધ્યાની પ્રતિષ્ઠા એવી અમારા ગામમાં અમે મનાવીશું ખરું. અને પછી આવીશું અહીં. ઓમની પબ્લિક પ્રસાદ લે બધું. આ હું રમી જય શ્રી રામ, જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ, જય શ્રી રામ જય શ્રી તમે છે ને હવે રામ. જોડે રહીને ગામમાં આટલું જે અવસર આપણે કરીએ ને એ પરંપરા પાડી પાડજો જોડે રહી. હા તો પ્રમુખ બોલ્યો ને હવે રામ ભક્ત હનુમાનજીને આપણા ઘેર પાવન પગલો કરાવડાવો. આપણા હનુમાનજીને લઈ જઈએ આપણા ઘેર આપણા ઘેર. અને એથી બધાના દર્શન કરાવી અને આપણે રોમને શુભ સંદેશો મોકલી દઈએ હા. તો અમે આવશું, પ્રતિષ્ઠા પછી જરૂર અયોધ્યા આવીશું. પણ હાલ તો અમારા ગામમાં અમે તમારો અવસર મનાવીએ. જય શ્રી રામ પ્રભુ હળો, અમારા ઘેર હળો, અમારા બાળ બચ્ચાના દર્શન કરાવો, તમારું દર્શન ચોથી થાય. જય તમારા ઘરે પછી તમને શું? પણ તમારે આવવું પડશે અમારા અંગાત. જેવી તમારી આજ્ઞા ચલો, જય શ્રી રામ, જય શ્રી રામ. હળો છોકરો, હનુમાનજી હળો. જય શ્રી રામ. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ, જય જય રામ, જય રામ શ્રી રામ, જય જય રામ, રઘુપતિ રામ, રામ, જય શ્રી રામ. રામ લક્ષ્મણ जानकी, જય બોલો હનુમાન કી, राम लक्ष्मण जानकी, જય બોલો હનુમાન કી, राम लक्ष्मण जानकी, જય બોલો હનુમાન કી, जय सिया राम, जय श्री राम, જય શ્રી રામ. जय श्री राम, सिया राम, सिया રામ જય જય રામ, राम, સિયા રામ, સિયા રામ, જય જય રામ, जय श्री राम. જય શ્રી રામ. जय श्री राम. જય શ્રી રામ. જય શ્રી રામ. આપણા હા, મહારાજ. હનુમાનજીને તો લાવી દીધા હોય, બરોબર? હા, લાય. તો આપણે હનુમાનજીના બે હાથ જોડીને વિનંતી કરીએ કે રોમના આટલો અમારો સંદેશો આલજો, તો અમે આટલો તમારો અવસર અમારા ગામમાં મનાવાય છે. જરૂર આપીશ અને મને રજા આપો. બહુ મોટો અવસર છે, મારે બહુ કામકાજ છે કણે. હું હા, એ રજા માંગુ. તમારી જરૂર છે. તમારી હાજરી ત્યાં જોવે. મારા ભક્તોની હું તમને બહુ રજા માંગુ, મને તમે રજા આપો હવે. ના, ના, જરૂર. તમારી હાજરી વગર તો અવસર અધૂરો રહી જાય. જરા તુલસીદાસ છે, જરા મારા ભક્તો છે, તમે આવીશું. જરા તુલસીદાસ બોલો, અમે રજા માંગીએ. હા, હા, તમારા અયોધ્યામાં કોમ હશે. મારે કોમ બહુ હોય, બરોબર? અને એવું ના આગળ કોમ થાય નહીં હોય, એમની હાજરી પૂરેપૂરી જોવે. તમારી ભક્તિમાં હું મંદિર અમને ઓર્ડર કર્યો કે જો તુલસીદાસ તમારી ભક્તિ કરી છે, કંકુતરી આપવામાં આવ્યો તમને. ના, ના, સરસ બહુ કર્યું. સારું લાગ્યું. તો આ વડીલો આયા હતા, અમને વિશ્વાસ હતો. હું નતો કહેતો કે આપણે વિશ્વાસ છે, મારો રોમ જરૂર આવશે. આવશે. જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ, બોલો રામ ભક્ત હનુમાન કી જય શ્રી રામ. અમે આવીશું. જય શ્રી રામ. આવીશું. હા, બાલુબા, હા. તાણ હવે આપણા ગામમાં 22 તારીખે બધા હો, હા, બધા બધા. અને અયોધ્યા જેવું આપણા ગામમાં મનાવીએ, આપણે ઉત્સવ કરીએ. હવે આપણા ભગવાનની પહેચાન થઈ છે, તો 22 તારીખે
કોઈ એવું નહીં કે આપણે કોઈ મહારાજ બની જાકો પણ ભગવો પહેરીને આવો ને કોક ભગવું રાખજો એમ. અરે 22 તારીખે રામ રાજ્ય સ્થાપવાનું છે. હા, આપણી પહેચાન સારી, આપણી શાન છે ભગવા એમ. તમારા જોડે અમે રહ્યા બસ અરે તમારા હંગાઈ. તમારા હારે ના રે બસ તમે કયો એક બોલો રામચંદ્ર ભગવાન કી જય